મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત અને વડોદરા વચ્ચે અજ્ઞાત શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યા હતા। પથ્થરમારાના કારણે ટ્રેનના કોચના કાચ ક્રેક થઈ ગયા હતા, પરંતુ સદનસીબે આનંદીબેન પટેલ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા એજન્સીઓ અને આરપીએફ સક્રિય થઈ હતી। આ મામલે એક યુવકની અટકાયત કરવામાં આવી છે। मतलब एक गंभीर अपराध है, जिसके लिए हम इसको मजिस्ट्रेट के सामने पेश करेंगे। और जैसा कि मैंने आपको पहले भी बताया, 5 साल की सजा या जुर्माना या दोनों मतलब हो सकता है।